કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવવા મામલે એનઆઈએના દેશવ્યાપી દરોડા. વડોદરામાં એકની ધરપકડ. કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ આપવાના કિસ્સામાં નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડ્યા હતા, જેમાં વડોદરામાંથી સુભાનપુરા વિસ્તારમાં આવેલી યુઈએસની ઓફિસમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કંબોડિયામાં છેલ્લા કેટલા સમયથી ભારતીય નાગરિકોને બંધક બનાવીને ત્રાસ આપવાના કિસ્સામાં એનઆઈએની અલગ-અલગ ટીમોએ દેશના મુખ્ય શહેરોમાં વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા અને વિદેશ મોકલીને તેઓને બંધક બનાવી રાખવાના બહાર આવેલા કિસ્સાને ધ્યાનમાં રાખી દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે, જેના ભાગરૂપે વડોદરાની સુભાનપુરા વિસ્તારમાં આવેલી વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુનિક એમ્પ્લોય સર્વિસના નામથી ચાલતી ઓફિસમાં વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને દરોડા પાડવામાં આવ્યા હતા. આજે સવારે એનઆઈએની ટીમ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાનપુરા સ્થિત વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલી યુઈએસની ઓફિસમાં દરોડા દરમિયાન વિદેશ નોકરી આપવાની લાલચ અંગેની જાણકારી મેળવી હતી અને કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા અને ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી. તાન ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.